હેલો એવરીવન, તો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારા માટે આ ડરના માહોલમાં કંઈક એવી કિલર સ્ટ્રેટેજી લઈને આવી છું. જી હા દોસ્તો, ધોરણ 10 વિષય અંગ્રેજી અને તમારા ધ્રુવી દીદી તમારા માટે આ વિષયનો ડર અને આટલા ઓછા સમયમાં એવી તો કઈ સ્ટ્રેટેજી યુઝ કરવી, એવું તો કઈ પ્લાનિંગ યુઝ કરવું કે જેનાથી આખા સબ્જેક્ટને કવર કરી શકાય અને તમારા ડરને દૂર કરી શકાય. તો દોસ્તો, દિલ થામીને બેસજો, કારણ કે આજે જે હું તમને ટેકનિક આપી છે એ આઈ થિંક તમને બહુ હેલ્પ કરશે. અત્યાર સુધી આપણે જે કરતા હતા, ચલો છોડો એને, એનાથી કંઈ ન થયું. અત્યાર સુધી જે પ્લાનિંગથી તૈયારી કરતા હતા એનાથી આપણને ઝીરો આઉટપુટ મળ્યું, એનું કોઈ રિઝલ્ટ નહોતું. હવે આપણે પ્લાનિંગને ચેન્જ કરીએ, લક્ષ્યને ચેન્જ નહીં કરીએ, આપણે આપણા ગોલને ચેન્જ નહીં કરીએ. જે ટાર્ગેટ સેટ કર્યો છે કે આટલા માર્ક્સ લાવવા છે, અહીંયા સુધી પહોંચવું છે, ફલાણી સુધી પહોંચવું છે, ઢીકણે સુધી પહોંચવું છે, એ ટાર્ગેટને ચેન્જ નથી કરવાનો. બસ એ ટાર્ગેટને હાંસલ કરવાની જે મેથડ છે એ મેથડને ચેન્જ કરવાની છે. તો ધ્યાનથી સાંભળજો. શરૂ કરી રહ્યા છીએ આપણી કિલર સ્ટ્રેટેજી. સમય બગાડ્યા વગર ધ્યાનથી પહેલા આપણે શરૂઆત કરો એ પહેલા હું તમને આ 3 રિયાલિટી કહેવા માંગુ છું. એમાંની પહેલી છે રિયાલિટી તમારી એ છે કે તમારે સવારથી લઈને સાંજ પડી જાય છે પરંતુ આઉટપુટ ઝીરો. મતલબ કે કંઈ એટલે કંઈ ન થયું હોય. એટ ધ એન્ડ ઓફ ધી ડે આપણી પાસે કોઈ વસ્તુની તૈયારી જ ના હોય. દિવસો પર દિવસો જતા રહ્યા અને હવે પરીક્ષાને વધ્યા થોડા ગણીને 2-4 આંગળીના ટેરવે ગણાય એટલા દિવસો બાકી રહ્યા છે. આ પહેલી રિયાલિટી વિદ્યાર્થીના અત્યારના લાઈફની અને ઝેનઝીની પ્રોબ્લેમ કહો. મતલબ કે વાંચવા બેસે એટલે તરત જ એનું દિમાગ ડાયવર્ટ થઈ જાય, ખબર નહીં આમ બીજે રસ્તે દોડવા જાય. જેવી એને અંદરથી થાય કે હું વાંચવા બેસું, હું પરીક્ષાની તૈયારી કરું, મારી પરીક્ષા નજીક આવી રહી છે, મમ્મી એમને કે, પપ્પા એમને કે, એમના રિલેટિવ્સ એમને યાદ કરાવે, એમના ટીચર્સ એમને યાદ કરાવે કે વાંચવા બેસ, તૈયારી કરવા બેસ. પણ આ જેન્ઝીસના જે બિચારા વિદ્યાર્થીઓ છે એમને થાય છે શું કે જેવા વાંચવા બેસે ને એટલે માઇન્ડ બીજી દુનિયામાં આવ્યું જાય. ચોપડીની બહાર જ હોય, ચોપડી અહીંયા હાથમાં હોય પણ એનું માઇન્ડ ખબર નહીં ક્યાં ઘૂમતું હોય, શું વિચારતું હોય, નેગેટિવ થોટ્સ, આ બધી વસ્તુ એમના મનમાં ચાલતી રહેતી હોય. પ્રોબ્લેમ ખુદને અઢળક પ્રોમિસ કરે છે પરંતુ એ પ્રોમિસ ફૂલફિલ જ નથી થતા. નક્કી કરે છે કે હું વાંચવા બેસીશ પણ થતું જ નથી. ચાલો હવે એનું સોલ્યુશન હું તમને આપું એની પહેલા તમારે આટલી વસ્તુને સબસ્ક્રાઇબ કરી લેવાની છે. એક તો વિદ્યાકુલ ગુજરાતી આપણી આ ચેનલ છે એને, સાથે 10 ટોપર અને ગુજરાતી શોર્ટ્સ, આપણી ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપ, આટલી વસ્તુને ફોલો કરી લો. આવી અઢળક તમને સ્ટ્રેટેજી આમાં તમને મળતી રહેશે. હવે આપણે જઈએ મેથડ તરફ. માય ડિયર સ્ટુડન્ટ્સ, અત્યાર સુધી તમે જે પ્લાનિંગથી વાંચતા હતા, શું એમણે તમને હેલ્પ કરી? શું એમણે તમને માર્ક્સ હાંસલ કરવામાં મદદ કરી? જો કરી હોય તો વેલ એન્ડ ગુડ, એને ફોલો કરો, એટલી હદે ફોલો કરો કે જે રિઝલ્ટ તમે ધાર્યું હતું એના કરતાં ક્યાંય ઘણું બેટર આવે. અને જેને એમની મેથડથી કોઈ રિઝલ્ટ નથી મળતું, મેથડ ચેન્જ કરો. જેવી રીતે આપણે કોઈ હોટલમાં જઈએ છીએ અથવા તો કોઈ રેસ્ટોરન્ટમાં જઈએ છીએ તો ત્યાં આપણને એક મેન્યુ બતાવે છે, મેન્યુ દેખાડે છે. હવે એ મેન્યુમાં સ્ટાર્ટર હોય, મેઇન હોય અને પછી આપણે જ્યારે જમીને બહાર નીકળીએ છીએ ત્યારે ત્યાં એમણે રિસેપ્શન હોય, ત્યાં એમણે શું મૂકેલું હોય? મુખવાસ પણ મૂકેલો હોય છે. તો તમે પણ તમારા રીડિંગમાં આ 3 મેથડ અપ્લાય કરો. ધ્યાનથી સાંભળજો, કાન ખોલીને સાંભળજો. આ મેથડને તમારે ફોલો કરવાની છે. એનું રિઝલ્ટ મળશે જ. અંગ્રેજી વિષય માટેની હું વાત કરું છું. પહેલા તમે સ્ટાર્ટરમાં શું કરો? ગ્રામરથી શરૂઆત કરો. જે સહેલો ટોપિક લાગે છે એનાથી શરૂઆત કરો. ફોર એક્ઝામ્પલ, તમને WH ક્વેશ્ચન સહેલો લાગે છે, 3 માર્ક્સનો ટોપિક છે. તમને એમ થાય 3 માર્ક્સે શું થાય? હવે 3 માર્ક્સે બધું થાય. 1 માર્ક્સની પાવર છે કે જો 1 માર્ક્સ ઓછો આવ્યો તો ઓવરઓલ તમારા ટકાવારીમાં પણ ફરક પડશે. તો સેમ એવી રીતે અહીંયા 3 માર્ક્સમાં પણ તમને ફરક તો પડે જ, ઘણો ફરક પડે. તો સહેલા ટોપિકથી શરૂઆત કરો. WH ક્વેશ્ચનને સોલ્વ કરો, એટલા સોલ્વ કરો. એમાં હોય શું? વુ, વોટ, વેર, વેન, ધેટ્સ ઇટ. પ્રેક્ટિસ કરો. રૂલ્સ નથી આવડતા, ઇટ્સ ઓકે, પણ તમે ખાલી પ્રેક્ટિસ કરો.
પછી તમને જે સહેલો લાગે છે એનાથી શરૂઆત કરો, ફંક્શન છે એને સોલ્વ કરો. બહુ જાજો સમય એને નહીં આપવાનો, કારણ કે સ્ટાર્ટરમાં તમે જોજો આપણે બહુ જાજુ નહીં ખાઈએ. સાઈડમાં આપણે સલાડ લેશું, બરાબર, કે ભાઈ જે કાચું જે પણ સુધારીને રાખ્યું હોય એ આપણે સાઈડમાં રહેશું. અને આપણે ઘરે હોય તો લીંબુનું અથાણું હોય, કેરીનું અથાણું હોય, કાશરી હોય, પાપડ હોય, મરચું હોય, તળેલું મરચું હોય, રાયતાવાળું મરચું હોય. તો આવા અલગ અલગ ભાતના આપણી ઘરે પણ અથાણા હોય છે, જે આપણે સાઈડમાં આપણે જે રોટલી ને શાક ખાઈએ એની સાઈડમાં આપણે આ ખાતા જતા હોઈએ છીએ. તો સ્ટાર્ટરમાં થોડોક જ ટાઈમ આપો. કેમ? કારણ કે એ ઓલરેડી તમને આવડે છે. એ તો જસ્ટ ખુદને કોન્ફિડન્સ આપવા માટે કે યા મેનુ કુછ આતા હૈ, બસ આ આત્મવિશ્વાસને જગાડવા માટે સ્ટાર્ટર તમારે આનાથી શરૂઆત કરવાની છે. સેકન્ડ, મેઇન કોર્સમાં એવા ટોપિક લો કે જે તમને ચેલેન્જ કરે છે, જે તમને ડિમોટિવેટ કરે છે. અંદરથી એક અવાજ, તમે જેને જોવો છો ને, મતલબ કે ફોર એક્ઝામ્પલ તમે એક્ટિવ પેસિવ વોઇસ ને જોયું, તો એક્ટિવ પેસિવ વોઇસ ને જેવું જોવો ને એટલે એક્ટિવ પેસિવ વોઇસ જોવો ને એટલે અંદરથી એક મેસેજ બહાર આવે કે આ તો મને નથી આવડતું, આ તો મને નથી આવડતું, આના માર્ક્સ મારા કપાઈ જાય છે, આમાં તો મને કાંઈ સમજાતું જ નથી, આ તો મને દિમાગમાં બેસતું જ નથી, આ તો બિલકુલ પણ નથી આવડતું, આમાં તો મારા 0 માર્ક્સ આવે છે, ખબર નહીં આમાં મને કે આવા કેટલા ઢળક જે સવાલ આવે છે ને, એ સવાલ વાળો જે ટોપિક છે એને ચેલેન્જમાં લો. રહી વાત કે દીદી હવે એ અમારા દિમાગમાંથી ના આવતું હોય, નેગેટિવિટી આવતી હોય તો શું કરવી, તો બેટા એની સામે તારે લડવું પડશે. સાચું કહું છું, એનું કોઈ સોલ્યુશન, એનો જવાબ તારે ખુદને આપવો પડશે. આવડે કેમ નહીં, અને આવડે કે હું તમને બીજો એક રસ્તો દેખાડી દઉં. તમને ખ્યાલ હોય તો આપણે એક શરૂઆત કરી હતી ગેમ ચેન્જરની, આપણે એક સિરીઝની શરૂઆત આપણે મતલબ કે થોડા દિવસો પહેલા, અત્યારે જો કે ચાલી જ રહી છે, તો આપણે ત્યારે શરૂઆત કરી હતી ને ત્યારે ઇંગ્લિશના આ તારીખ પ્રમાણે મેં તમને સેશન આપેલા હતા, યાદ છે? એમાં મેં તમને ગ્રામરનો આપ્યો છે, ટેક્સ્ટબુકનો આપ્યો છે, અનસીન ડેટાનો આપ્યો છે ને રાઇટિંગનો આપેલો છે. તો હવે જો આ મેઇન કોર્સ કરતી વખતે તને ક્યાંય પણ તકલીફ પડે છે બેટા, કે મને આ ટોપિક નથી સમજાતો, તને જ્યાં ચેલેન્જ પડે છે, જ્યાંથી તારા મનમાં અવાજ આવે છે કે મને આ નથી સમજાતું, મને આ નથી આવડતું, ત્યારે તું આ 4 મેગા શોર્ટના સેશનનો ઉપયોગ કરી શકે છે. નેક્સ્ટ એના પછી મુખવાસની આપણે વાત કરીએ. તમે આ બધું કરો છો તો શું આનું રિવિઝન કરો છો ખરા? આપણે જમ્યા પછી મુખવાસની ટેવ હોય, અથવા તો તમે જુઓ છાશની આપણને ટેવ હોય કે છાશ ન પીવે ને ત્યાં સુધી આપણને એવું ન લાગે કે ખાધું છે. છાશ પીએ ને ત્યારે આપણને ફીલ થાય કે હા ખાધું છે. લગ્નમાં છાશ ન મળે ને તો ઘણાની ટેવ હશે, મેરેજમાં જમવા જાય અને છાશ ન મળે ને એટલે ઘરે આવીને છાશ પીશે, એટલે એને ફીલ થાય કે હા હવે મેં કંઈક ખાધું છે. અથવા તો પાણીના 2 ગ્લાસ ભરીને પી જશે, કારણ કે એને ફીલ તો થવું જોઈએ ને. તો સેમ એવી રીતે જ્યારે તમે વાંચો છો તો દિવસના અંતે સૂતા પહેલા ફોન જોવાની જે ટેવ છે ને એ ટેવને કાઢો. સૂતા પહેલા તમે જે વાંચ્યું છે ને એનું રિવિઝન કરો, મનમાં ને મનમાં, વાંચીને નહીં, મનમાં, કે આજે મેં WH ક્વેશ્ચનના આટલા ક્વેશ્ચન સોલ્વ કર્યા હતા, જેમાં વુનો ક્વેશ્ચન હતો, વોટનો. હવામાં વાત કરવાની. ક્યાં વાત કરવાની? હવામાં. છત સામે જોઈને સૂતા. હું તો એમ કહું તમારી છત સામે જોઈને, કારણ કે અત્યારે તમારી છત તમારું આસમાન છે. તો એ નાના અમથા આસમાન સામે જોઈને તમે ખાલી એમ આવી રીતે આમ વાંચો કે ભાઈ હા મેં WH ક્વેશ્ચનમાં વુ જોયું હતું, વોટ જોયું હતું, પછી અહીંયા મારી ભૂલ પડી હતી ને એ ભૂલ હું કામ પડી હતી, વગેરે વગેરે. જે આમ ખુદની સાથે વાત કરો, પગલા સે સાવ ખુદની સાથે વાત કરો, ગાંડા થઈ જાઓ, તૈયારી કરવા માટે ભૂત ચડાવો, જુનૂન ચડાવો. નેક્સ્ટ એના પછી મેં આગ્રો ટોપિક શીખી હતી કે જેને મેં આખા વર્ષ દરમિયાન હાથ નહોતો અડાડ્યો ને આજે મેં આને કમ્પ્લીટ કર્યો. મને મારા ઉપર ગર્વ થાય છે અને કાલે હું આવું કરીશ. ચાલો જોઈએ શું શું કર્યું હતું. મેં એક્ટિવ પેસિવ વોઇસનો આ ક્વેશ્ચન સોલ્વ કરવાની કોશિશ કરી હતી. પહેલી વાર નિષ્ફળ ગયો, બીજી વાર નિષ્ફળ, ત્રીજી વાર નિષ્ફળ, ચોથી વાર નિષ્ફળ, 5મી વાર થોડું આવડ્યું, 6ઠી વાર થોડું આવડ્યું, 7મી વાર થોડું આવડ્યું, 8મી વાર પણ થોડું આવડ્યું. કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ ડે હું ફરીથી ટ્રાય કરીશ. છત ઉપર બધું રિવિઝન કરો અને આને કેજો તમારો મુખવાસ. ડેઈલી આ પ્રોસેસ કરો, પછી કેજો નો આવડે તો પછી કેજો ઓછા માર્ક્સ. જે તમારા 45 માર્ક્સ આવતા હતા, જે તમારા 30 માર્ક્સ આવતા હતા, એમાં ઇમ્પ્રુવમેન્ટ ન થાય તો મારું નામ હું અહીંયા બદલું નહીં. જરૂર જ નહીં પડે. જે વિદ્યાર્થીઓ આ મેથડને ફોલો કરે છે, જે વિદ્યાર્થીઓ આ મેન્યુ કાર્ડની જે આ પદ્ધતિ છે એ પદ્ધતિને ફોલો કરે છે એ. હવે આની તો મેં તમને વાત કરી દીધી કે માય ડિયર સ્ટુડન્ટ્સ, તમારા માટે 4 મેગા શોર્ટના સેશન. હવે હું વાત કરું તમારા શોર્ટ નોટના સવાલને યાદ રાખવાની પદ્ધતિ, એસેના સવાલને યાદ રાખવાની પદ્ધતિ, અને બીજા કોઈ પણ પ્રકારના ટોપિક છે કે જેને યાદ રાખતી વખતે તમને તકલીફ પડે છે, પીડા પડે છે, અંદરથી કીડા જાગે છે કે નહીં કરના હે, મતલબ કે એ નહીં કરના હે, આને અડવું જ નથી, એવું જે અંદરથી થાય છે એ નહીં થાય.
એના માટે તમે આ પદ્ધતિ ફોલો કરો, સેલ્ફ પોડકાસ્ટ ટેકનિક. જે તમે બીજાના પોડકાસ્ટ સાંભળો છો ને એની જગ્યાએ તમે તમારો ખુદનો પોડકાસ્ટ સાંભળો. એ કઈ રીતે? તમારી પાસે તમે બધા જેનજીઝ સ્ટુડન્ટ્સ છો, તમે બધા જેનજીઝ સ્ટુડન્ટ છો, તમારી પાસે આ મોબાઈલ ડિવાઇસ છે, એ મોબાઈલ ડિવાઇસમાં રેકોર્ડર છે, રેકોર્ડર ઓન કરો. શું કરો? રેકોર્ડર તમારા મોબાઈલમાં જ્યાં પણ છે ત્યાંથી તમારે ઓન કરવાનું છે. અને ફોર એક્ઝામ્પલ કોઈ શોર્ટ નોટ છે તો એ શોર્ટ નોટને ઇંગ્લિશમાં રેકોર્ડ કરો, પણ ફની અંદાજમાં. કેવા અંદાજમાં? ફની અંદાજમાં રેકોર્ડ કરવાની છે. મતલબ કે નોર્મલ વોઇસમાં નહીં. Ramsey was a metallic blue robot. Prem Chopra bought Ramsey 070 from Super Robot Plaza. આવી રીતે બોલો. પછી આ સાઉન્ડને તમે સાંભળો. કેમ? કારણ કે આપણે રહ્યા જેનજીસ, આપણને વાંચવું ગમતું નથી, તો તમે આ પદ્ધતિને ફોલો. Was a metallic blue robot. Prem Chopra bought Ramsey 070 from Super Robot Plaza. મતલબ સમજાય છે કે તૈયારી આ રીતે કરો. જ્યારે પણ તમને કોઈ પણ સવાલના જવાબ અંગ્રેજીમાં વાંચવામાં તકલીફ પડે છે ત્યારે એ સવાલના લોંગ સેન્ટેન્સીસને રેકોર્ડ કરો ફની અંદાજમાં. ગાયને કોઈને નથી સંભળાવવાના, તમારે ખુદને સાંભળવાના છે. રેકોર્ડ કરો, સાંભળો એને, એની સાથે કોપી પેસ્ટ કરો. ફોર એક્ઝામ્પલ, હવે તમારી સામે પેલું અત્યારે કયું ટ્રેન્ડિંગમાં સોંગ ચાલે, અનુપમાનો ડાયલોગ ચાલે છે, સોંગ ચાલે છે, ये जो कारवा की तलाश है, ना तो कारवा की तलाश. આપણે એની સાથે ગીત ગાતા જઈએ છીએ. સોમનાથ મહાદેવ ભોળિયા, ઈ ગીત વાગતું હોય ને તો આપણે એની હારોહાર ગાતા જઈએ છીએ. તો જ્યારે તમે આ રેકોર્ડેડ સાંભળો છો, તમારો ખુદનો પોડકાસ્ટ, કોઈ તમારો પોડકાસ્ટ લે ન લે પણ સેલ્ફનો પોડકાસ્ટ લઈ લો યાર, અને એનાથી જે મોટિવેશન આવશે અને એનાથી જે તગડી તૈયારી થશે, બાય ગોડ આઈ પ્રોમિસ કે તમને મજા આવશે. તૈયારી કરવી તમને બોરિંગ નહીં લાગે. તમે અત્યારે દિવસની શરૂઆત થાય, તમે એવું પ્લાનિંગ કરીને બેસો છો ને કે હું તો આજે આટલા કલાક વાંચીશ, ઢીકણા કલાક વાંચીશ, 5 કલાક વાંચીશ, 7 કલાક વાંચીશ, 8 કલાક વાંચીશ, 9 કલાક વાંચીશ. છોડો, કલાક વાંચીશ એનું પ્લાનિંગ નહીં બનાવો. કેટલા માર્ક્સનું વાંચશો ને એનું પ્લાનિંગ બનાવો કે આજના દિવસે તમે કેટલા માર્ક્સની તૈયારી કરશો. કારણ કે હવે માર્ક્સ ઉપર ખેલવાનું છે, હવે કલાક ઉપર નથી ખેલવાનું. પછી એ માર્ક્સની તૈયારી કરતા કરતા 3 કલાક વહી જાય ને તોય વાંધો નહીં, 4 કલાક વહી જાય ને તોય વાંધો નહીં, પણ તમારી પાસે માર્ક્સનું એક લિસ્ટ તો હશે ને કે આટલા માર્ક્સનું મારે આજે તૈયાર થઈ ગયું. હાલો, સમજાય છે? ટેકનિકને ચેન્જ કરો, ડેફિનેટલી તમારું રિઝલ્ટ પણ ચેન્જ થશે. નેક્સ્ટ આગળ હું વાત કરું ને એના પહેલા હેતુલક્ષીમાં તમારા માર્ક્સ કપાય છે, છાના માના સોફ્ટ કોપી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી લો. નીચે તમને લિંક આપેલી છે, કેવી રીતે ઇન્સ્ટોલ કરવું એનો વિડીયો આપેલો છે, જઈને જોઈ લેજો. નેક્સ્ટ આગળ હવે હું વાત કરું. ચલો, વાંચવાની પ્રેક્ટિસ તમારી થઈ ગઈ, તૈયારી કરવાની પ્રેક્ટિસ થઈ ગઈ. ત્યાર પછી તમારે શું કરવાનું? તમારી કેપેસિટી પ્રમાણે 5 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 2 દિવસ પેપર સોલ્યુશનના દિવસ રાખો. પેપરમાં પ્રેક્ટિસ કરો. કોઈ પણ પ્રીવિયસ યરના પેપર લઈ લો, એ પેપર ઉપર પ્રેક્ટિસ કરો. વોચેસ, એ પાછું પેપર કેટલા સમયમાં પૂરું કરવાનું? 3 કલાકમાં પૂરું નહીં કરવાનું, 2.5 કલાકમાં પૂરું કરવાનું. તમારે 2.5 કલાકમાં પેપરને પૂરો કરવાનો ટાર્ગેટ સેટ કરવાનો છે. 2.5 કલાકમાં પૂરું થઈ જ જવું જોઈએ. કોઈ પણ 5 પેપર ઉપાડી લ્યો અથવા કોઈ પણ સારા 3 પેપર ઉપાડી લ્યો, આપણા યુથ સ્વયંના પેપર ઉપાડી લ્યો, કોઈ પણ સારા 2 પેપર ઉપાડી લ્યો અને એમાં 2.5 કલાકનો ટાઈમ સેટ કરીને પેપર લખો. પણ પેપર લખતી વખતે ધ્યાનમાં તમારે શું રાખવાનું છે? એનું પ્રેઝન્ટેશન. બેટા, પ્રેઝન્ટેશન મેટર કરતા હે. તમને એમ થાય દેખાવ જે છે ને મેટર કરે, તમને એમ થાય મેમ હેન્ડરાઇટિંગ સારા નથી થતા, તો ઇટ્સ ઓકે. જે પણ થાય છે ને એમાં થોડો સુધારો કરવાની કોશિશ કરજો. હું કહું ને એટલી વાતને ઇગ્નોર કરજો. એક તો ચેક ચાકો ઓછી કરજો, બીજું શબ્દે તમે જુઓ, તમારા કેટલાક ફ્રેન્ડ્સને તમે જોયા હશે કાં તો તમે ખુદ હશો કે શબ્દે તમારે ડોટ મૂકવાની ટેવ હશે
કે શબ્દ લખશો પછી પેનનું ડોટ મુકાઈ જશે, પછી પાછો શબ્દ લખશો પાછું ડોટ મુકાઈ જશે. બસ આવી જે આ ડોટ મૂકવાની વસ્તુ છે, આ ચેક કરવાની વસ્તુ છે, એને ઓછી કરો. અને વધારે ડિટેલ્સમાં પેપર પ્રેઝન્ટેશન શીખવું છે તો એના માટે હું તમારા માટે લઈને આવી છે પેપર કેવી રીતે લખવુંનો વિડીયો. રાહ જુઓ ત્યાં સુધી બસ તમે ટોપિકમાં તૈયારી કરો, ત્યાં સુધી તમે ટોપિક રેડી કરો, યાદ રાખો, પાકા કરો, રિવિઝન કરો. પછી પેપર કેવી રીતે લખવું એનું જ્યારે હું વિડીયો આપું ત્યાર પછી તમે આ લાસ્ટ 5 ડેઝનું જે પેપર છે એ તમે તૈયાર કરી નાખજો. આ કિલર થી પણ ક્યાંય વધારે ઉપરવાળી આ સ્ટ્રેટેજી છે, સુપર ડુપર હિટ સ્ટ્રેટેજી છે. એકવાર જરૂરથી ફોલો કરજો, બરાબર છે? ચાલો તો નીચે તમારે કમેન્ટ કરવાની છે #કિલર સ્ટ્રેટેજી, #કિલર સ્ટ્રેટેજી. પણ આ એ જ વિદ્યાર્થીઓ લખશે કે જે આને ફોલો કરવા માટે તૈયાર છે, જે પોતાના રિઝલ્ટને ક્રેક કરવા માટે તૈયાર છે. એ જ વિદ્યાર્થી નીચે કમેન્ટ કરીને લખશે #કિલર સ્ટ્રેટેજી. અને બીજું તો તમને ખબર જ છે કે अब गुजरात बोर्ड के हर बच्चे के दिल में रूल किसका, તો કે ભાઈ રૂલ વિદ્યાકુલ કા. વિદ્યાર્થી મિત્રો, તમારા મોબાઈલમાં યુથ એજ્યુકેશન અને વિદ્યાકુલ નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેજો. અને તમે જો ઈચ્છતા હોય કે વિદ્યાકુલની ટીમ તમારા શહેરમાં આવીને મળે તો નીચે જે તમને ફોર્મ આપેલું છે એ ફોર્મ પણ ફિલ કરી દેજો. બાય, ટેક કેર, સી યુ સૂન. ફરી એક વખત આવા જ હેલ્પફુલ વિડીયો સાથે ફરીથી મુલાકાત થશે. ટેક કેર, જય હિન્દ, વંદે માતરમ.